એ પુરુષે શા માટે આટલો બધો ભીડો વેઠ્યો છે? આપણે આમાં ડૂબવાનું કેટલું સહેલું છે. મુંબઈમાં 3 વાગે એમની સાથે પધરામણી ગયેલો છું મોટા ભાઈ, બપોરના નહીં રાતના 3 વાગ્યાની વાત કરું છું. એણે જે વેઠ્યું છે મારે તમારા પાસે કાંઈ આવ્યું નથી. આ પુરુષે જે વેઠ્યું છે આપણે એ વાતોને પકડીને જીવવું છે. ખરેખર ભીડો નહીં લાગે, ભીડામાં આનંદ આવશે. જે આનંદ ગુણાતીતાનંદ સ્વામીને આવ્યો, ભગતજી જાગર સ્વામી અદાને આવ્યો, શાસ્ત્રીના યોગીવાદને આવ્યો, જે આનંદ ગુણાતીત સ્વરૂપોને આવ્યો, જે આનંદ હરિપ્રસાદ સ્વામીને આવ્યો, મને તમને આવશે. આવે પાસે આવે છે કે આનંદનું મૂળ સ્વરૂપ તો એ છે, એને રાજી કરવા દોડીએ એટલે થાય જ. આ તો સભામાં આવવાનું થાય કે આ રવિવાર નહીં જઈએ, ચાલશે યાર, રવા દો ને, ફરી જઈશું એમ. કંઈક પ્રોગ્રામ હોય ને અહીંથી હોખડા સુધી યાર કઈ આપણે દોડીએ. આપણી માનસિકતા છે, હો, એક વ્યવહારિકતા છે. પણ હવે આપણે બહાર આવીએ, હવે આપણે બહાર આવીએ. હવે એને હૈયે હાસ કરાવી એક જ ભાવના છે, એક લાગણી છે હૃદયમાં કે એને હાસ થવી જ જોઈએ. એણે યોગી મહારાજને હાસ કરાવી તો આપણે કેમ એવા ના પાકે કે એને હાસ થાય.